ગત ડિસેમ્બર મહિનામાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી પકડાયેલા 6.18 કરોડના હાઇડ્રોવિડ કેસમાં તપાસનો ધમધમાટ તેજ કરતા પોલીસે આ સમગ્ર રેકેટના મુખ્ય સૂત્રધાર અને લોજિસ્ટિક સંભાળતા થાગાગની ઉર્ફે શાહજહાંને તમિલનાડુના ચેન્નાઈ ખાતેથી દબોચી લીધો છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ વિરુદ્ધ ચાલી રહેલી જંગમાં એક મોટી સફળતા હાંસલ કરી છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કમાં જેનું નામ લાંબા સમયથી ચર્ચાઈ રહ્યું હતું તેવો 50 વર્ષીય થાગાગની ઉર્ફે શાહજહાં ચેન્નાઈના 7 વેલ્સ વિસ્તારનો રહેવાસી છે. શાહજહાં માત્ર એક સામાન્ય ગુનેગાર નથી, પરંતુ તે બેંકોક અને ભારત વચ્ચે ચાલતા ડ્રગ્સ સપ્લાય ચેઇનની મહત્વની કડીરૂપ માણસ છે. તેની પ્રોફાઇલ તપાસતા જાણવા મળ્યું કે તે અગાઉ વર્ષ 1999માં ચેન્નાઈના B1 પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે. વારંવાર થાઇલેન્ડની મુલાકાત લીધો હતો, જે દર્શાવે છે કે તેના સંબંધો સીધા વિદેશી ડ્રગ્સ માફિયાઓ સાથે જોડાયેલા છે. શાહજહાં આખા ઓપરેશનનો લોજિસ્ટિક હેડ હતો. તેનું મુખ્ય કાર્ય ભારતમાં બેસી અને બેંકોક સ્થિત આકાઓ સાથે સંપર્કમાં રહી માલની હેરાફેરી માટેનું નેટવર્ક ગોઠવવાનું હતું. કેરિયર્સને તૈયાર કરવા, તેમને ફ્લાઇટની ટિકિટો અપાવી અને માલ ભારત પહોંચે ત્યારે તેને સુરક્ષિત રીતે રિસીવ કરી આગળ વેચાણ માટે મોકલવો, આ બધું જ પ્લાનિંગ શાહજહાંના ઇશારે થતું હતું. સમગ્ર પ્રકરણની શરૂઆત 22 ડિસેમ્બર 2025ના રોજ થઈ હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે બેંકોકથી સુરત આવતી ફ્લાઇટમાં કરોડોનું ડ્રગ્સ ઘુસાવવામાં આવી રહ્યું છે. પોલીસે વોચ ગોઠવી અને એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાંથી મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન અને રાસિયા અબ્દુલ કપૂર નામના 2 કેરિયરને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 17 કિલો 758 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મેળવ્યો હતો, જેની કિંમત 6 કરોડ 18 લાખ 3 હજાર રૂપિયા હતી. તો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના દ્વારા શાહજહાંનું લોકેશન ચેન્નાઈમાં ટ્રેસ કર્યું હતું. તાત્કાલિક એક ટીમ તામિલનાડુ મોકલવામાં આવી હતી અને 12 ફેબ્રુઆરી 2026ના રોજ મધરાતે એક ગુપ્ત ઓપરેશન પાર પાડી અને શાહજહાંને ઝડપી લેવામાં આવ્યો હતો. તારીખ 22/12/2025ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બેંકોકથી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ આવતી હતી. એમાં 2 પેસેન્જર છે, મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન ઉર્ફ સન ઓફ નિયામત ખાન અને રાસિયા કપૂર. આ બંને બેંકોકથી ડ્રગ્સ લઈને આવે છે, હાઇબ્રિડ ગાંજો. એ ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એરપોર્ટ ઉપર આ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા. આ બંનેની પકડી અને એમની પાસેથી એમનો લગેજ ચેક કરતાં એમની બેગમાંથી કન્સીલ કરેલું અંદાજે 17.5 કિલો જેટલું હાઇબ્રિડ વીડ મળી આવ્યું હતું, જેની માર્કેટ વેલ્યુ 6.18 કરોડ જેટલી થતી હતી. આ બંને ઉપરાંત આ જે મુદ્દામાલ છે આ બંને બેંકોકથી લાવ્યા હતા અને એ બહાર સુરત એરપોર્ટ ઉપરથી જ તામિલનાડુનો એક થમીમ ઉર્ફે તમીમ ઇબ્રાહિમ અંસારી, જે કાંચીપુરમ તામિલનાડુનો છે, એને આપવાનો હતો અને એ લેવા માટે બહાર આવ્યો છે. એ ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બહારથી થમીમ અથવા તમીમ અંસારીને પણ પકડી પાડ્યો. આ ત્રણેય તામિલનાડુના રહેવાસી હતા. આ માલ ક્યાંથી લાવ્યા, કોને આપવાનો હતો, આ પૂછપરછ કરતાં તામિલનાડુના જ 2 ઇસમો મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ, જે 2-2.5 વર્ષથી બેંકોકમાં રહી અને ભારતના વિવિધ શહેરોમાં અલગ અલગ એરપોર્ટો ઉપર હાઇબ્રિડ ગાંજો કેરિયર થ્રુ મોકલતા અને એ તામિલનાડુ અને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતો હતો. આમની પૂછપરછ દરમિયાન આ માલ આગળ થાનાગની ઉર્ફે શાહજહાં, જે ચેન્નાઈ તામિલનાડુમાં રહે છે, એને ત્યાં આપવાનો હતો. અહીંથી તમીમ લઈ અને સુરત એરપોર્ટથી રિસીવ કરી અને ત્યાં આપવાનો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે થાનાગની ઉર્ફે શાહજહાંને આઈડેન્ટિફાઈ કરી અને એને ત્યાંથી ચેન્નાઈથી પકડી પાડ્યો છે અને તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ અહીંયા લાવી એની વધુ પૂછપરછ ચાલુ છે. આરોપી જે પકડાયો છે તેનું મુખ્ય જે કામ છે તે કયા પ્રકારનું હતું અને કેટલું કમિશન મનાવું હતું? આ એક ઇન્ટરનેશનલ સિન્ડિકેટ છે. આ બધા ભેગા થઈ અને એક આ ગેંગ ચલાવે છે. તામિલનાડુથી ઇન્ટરનેશનલ ગેંગો છે. આ મુદ્દામાલ ઇન્ડિયાના અલગ અલગ એરપોર્ટો ઉતારી અને પાછા તામિલનાડુ જ લઈ જવાના હતા. આ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચે પકડી અને એમને ત્યાં મોકલ્યો. એ પણ આ કેસમાં ભાગીદાર જે પાર્ટનરશિપ હોય એ રીતે જ લાગે છે પ્રાથમિક દ્રષ્ટિએ. અત્યારે કઈ રીતે કોન્ટેક્ટ કરતા હતા આરોપીઓ? આ બધા જ એકબીજાના સંપર્કમાં છે. મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ બેંકોક છે, એની સાથે જે પકડાયેલો થાનાગની સંપર્કમાં છે એ પણ તામિલનાડુનો છે. આ પોતે પણ ત્યાં બેંકોક જઈ આવ્યો છે, ત્યાં એકબીજાના સંપર્કમાં હતા. જે લેવા માટે આવ્યો હતો થમીમ, એ પણ આ સિન્ડિકેટના સંપર્કમાં હતો. એટલે એક આખી વેલ એસ્ટાબ્લિશ સિન્ડિકેટ પકડી પાડવામાં આવી છે. સર, ખાસ કરીને એકબીજાનો જે બેંકોક ખાતે કોન્ટેક્ટ થયો છે તો કઈ રીતે એકબીજાનો ઓળખે છે આરોપીઓ? મૂળ તામિલનાડુ રાજ્યના ભારતના છે આ બધા જ, અને તામિલનાડુમાં ચેન્નાઈ અને એની આજુબાજુના વિસ્તારના રહેવાસી છે.
ત્યાંથી આ લોકો બેંકોક મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહીમ પર ચેન્નઈમાં કેસ થવાના કારણે એ લોકો ત્યાંથી બેંકોક જતા રહ્યા છે અને ત્યાંથી ભારતમાં હાઇબ્રિડ વીડ ઘુસાડવાનું ષડયંત્ર કરી રહ્યા છે. તો આરોપીનો ઇતિહાસ તો મોહમ્મદ જે થાના ગની શાહજહાં છે એ એક કેસમાં પહેલાં પકડાયેલો છે. એની હિસ્ટ્રી અમે તપાસી રહ્યા છીએ. એનું કઈ વાર કેટલી વાર કયા કન્ટ્રી ગયો છે એ તપાસી રહ્યા છીએ અને કોના સંપર્કમાં હતો એની પણ તપાસ કરવામાં આવી રહી છે. સર અત્યાર સુધી ક્યાં ડિલિવરી થઈ છે દેશમાં ગાંજાની? અત્યારે આ જે પ્રાથમિક જે કહે છે એ તમામ ડિલિવરી આ લોકો મેળવી અને તામિલનાડુ જ લઈ જતા હતા અને થાના ગનીને આપતા હતા. હવે થાના ગની કોને એ લોકોને ડિલિવરી આપતા હતા એ આગળ ખાવાના ઇન્ટ્રોગેશન દરમિયાન ખબર પડશે. સર કેટલું મોટું આ રેકોર્ડ હોઈ શકે? એક જ કન્સાઇનમેન્ટ 16 કરોડ અંદાજે 6 કરોડ ઉપરનો મુદ્દામાલ છે. આવા અલગ અલગ રાજ્યોમાં ઘણા બધા ટૂરો એ લોકોએ રાબિયા અને જે મોહમ્મદ ઇકબાલ આગળ પકડાતા એવા ઘણા કેરિયરો મારફતે અલગ અલગ શહેરોમાં અલગ અલગ ઇન્ટરનેશનલ એરપોર્ટો ઉપર એમણે માલ મોકલેલો છે.